મજા આવે એવું છે. મારા પપ્પાને મારા મમ્મીને દેખાડું એટલે પણ ફેમિલીને મારા પપ્પા શું તો જાણું કરવા આવી તથા હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં તો ને મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે મસ્ત મસ્ત બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે બપોર પડી જાય અત્યારે તો અત્યારે છે ને શું કહેવાય મસ્ત મસ્ત આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. તો છે ને બ્લોગમાં બધે પહેલાં લાવ્યા ને એક લાઈક કરી દેજો, નાનકડી કમેન્ટ કરી દેજો. તો ચાલો બધી બ્લોગમાં બનાવી રહ્યો ફેમિલી. મારા મમ્મી ને મારા પપ્પા જેલા હતા ગામમાંથી લેવા છે જલેબી ને કેટલું બધું વસ્તુ લેવા. મસ્ત મજાની જલેબી તાદી અહીં તો ધગે હો. હા ફેમિલી મસ્ત જલેબી છે. તો આમાં હે ફેમિલી કેળા લાવેલા છે, બીજામાં ઘણું બધું વસ્તુ લાવેલા કા મમ્મી. આમાં કુશલ ફેમિલી તો લોલીપોપ ખાય છે, સામજીભાઈ તો ખાય છે જલેબી, રીંગણા ને ઘણું બધું વસ્તુ લાવેલા છે. જલેબી જામુડા તમે ખાવા તો આવો જલેબી અમારા દયાળ ગામની. તમને એકવાર અરમાન ખુશ થઈ જાય તો જ બકે કે નહીં. હા ફેમિલી મસ્ત મજાની જલેબી ને ઘણું બધું વસ્તુ લાવ્યા. નવો ઝારો લાવ્યા. આપણે તૂટી જતી લાવ્યા કા મમ્મી નવો. તમારા ભાભી ને બોલો શું બનાવવાનું હોય? સપાટી ને એવું. હા બનાવવા થાય ને સપાટી ને એવું બધું બનાવી ખાધો. શીતલબેન તો રામુડા લાવ્યા હે. કેમ મસ્ત ના રામુડા હે તો લાવ્યા કા. હા એવું છે. તો વાસણ ઉટકવાનું ડીસા લાવ્યા, પછી ડબલા ને એવું બ્રશ ને ઘણું બધું વસ્તુ લાવ્યા. આમાં શું છે આમાં બિસ્કીટ છે, કાજુ બિસ્કીટ થઈ ગયા, શીંગાની શીંગર પડી, વેરણા જે તેલ લેવાનું પાવડું કહેવાય કે એ ઘણું બધું વસ્તુ લાવેલા છે. કેળા ને એવું છે. તો ચાલો બધા જલેબી ખાવા આવી જાવ. એકવાર જલેબી ખાવા આવો. મારા પપ્પા કહે છે કે એકવાર જલેબી ખાવા ને ફેમિલી. મારા ભાભી ને આ બાજુ બેઠા છે લીલાની જલેબી. હા ફેમિલી ભાભી જલેબી તમારે ના ખાવી? જમણો ખાવ એવું છે. જલેબી લાગે મસ્ત છે ને, ગરમ ગરમ છે. ગરમ ગરમ એની ફેમિલી ગરમા ગરમ જલેબી છે કા શીતલબેન? એ ફેમિલી શીતલબેન તો તારા જલેબી એટલે મજા ખાવા ફેવરિટ છે. મને એથી ફેમિલી બહુ એટલે કાંઈ ખાવાનું ન ખાય જલેબી ને તો એક હજાર જલેબી જ ખાતા રહે છે. આ નાના ભાઈ રાખે છે અમારા ભાભી. આમાં અરજીભાઈ તો ફેમિલી ભાભી જલેબી જેવા આવ્યા ઘણી બધી લઈ જા. એક મિનિટ તો ફેમિલીમાં શીતલબેન કહે છે કાંઈ લાવ. અમે ભાભી ખાઈ છે જલેબી મજા આવે ને. આંગા બહુ મજા આવે એવું છે. મારા પપ્પાને મારા મમ્મીને દેખાડું એટલે પણ મજા આવે એવું છે. મારા પપ્પાને મારા મમ્મીને દેખાડું એટલે પણ ખાટલા ખાટલા ખાઈ છે. આંગળા ખાટી દો એમ. આંગા એવું નહીં બધું ને મને મજા ન આવે. એવું છે. આપણે ફેમિલી ખાઈ જો નહીં ચાંગુડો ખાઈ એવું છે. દોસ્તાને ફેમિલી આપણે મારા પપ્પા જલેબીનો ઘણું બધું વસ્તુ લાવ્યા. કેમ મજાજી જલેબી ખાવાની મજાજી, જામડો ખાવાની મજાજી. એમને જલેબી એટલે બહુ મસ્ત પસંદ છે. કેમ કે ગમે કાંઈ હોય નહીં તો હાલે, પણ મારે જલેબી તો હોય તો શાક રોટલો ન હોય તો હાલે. જલેબી તો હોય બહુ એટલે બહુ મજા જલેબી ખાવાની. તો એ તો બધી જલેબી ખાધી મસ્ત મજા. ત્યાંથી બધા જશે ગામમાં. તો શું કે હું શીતલબેન ને અમારા માસી મારા બીજા મમ્મી તો તે બેઠા છીએ ઘરે. તો ચાલો બધા બ્લોગમાં બનાવી દે. તો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો, નાની તો સની ફેમિલીમાં લવજીભાઈ ને સામજીભાઈ જહા ગામમાંથી લાવે છે મસ્ત મજાના કૃષ્લા કા અરજીભાઈ. હા ફેમિલી કૃષ્લા હે ને શું કે રંબા બેસી જાય. આ બધુંમાં સીધું બાબુ કૃષ્લા હારા કરે છે. આ બધુંમાં સૌજીભાઈ હે ને શું કહેવાય ફોન જોવે છે ને. આ બધુંમાં ચીલું આવી રીતના એને કસલા આપણે સાફ કરવાની છે. બરાસામાં શીતલબેન કેમ પણ કસલા સાફ કરે બરાબર. આવી રીતના કસલા સાફ કરવાની છે. તો આવી રીતના મસ્ત મજાના શું કહેવાય ધોઈને નાખી રાખવાની છે. શીતલબેન શીતલબેન તો કેવી રીતના કસલા સાફ કરે લોખંડ નો બરાસ છે ખબર ન પડતી. ये बरात के फ्रासी बेबी है खाएगा कगला साफ था ફેમિલી મહેમાન આવવાના છે તો કામ ચાલુ છે. આ બધા ભાભી તો બરાબર સંગે કેટલા હારા કરે છે. મહેમાન કોણ આવવાનું છે હું તમને કહું ગાઈસ. કોણ આવવાનું છે? एना हाडू હા એના હાડો આવવાના છે એવી ફેમિલી. તેને મસ્ત મસ્ત કેટલા છે. હા રોટલા ખાવાના છે કાજીભાઈ. આમ દો એમાં સમજો आवडानी बेनु હા આ ચાર બેન ભેગી થવાની છે કા. ચારે બેન કેટલી મજા આવે છે ફેમિલી. राह डाले અને ફેમિલી મારા મમ્મી બનાવે છે લાપસી કા મમ્મી. હા એવી ફેમિલી તો બનાવી નાખી છે લાપસી આજમાં. આવી રીતના લાપસી બનાવી હોય
તો કેમ પણ મસ્ત મજાની સમજે લાપસી ભાઈ તેલ તો નામો પાણી ઓલી કરીએ ને થોડુંક બે વાર સામજી ભેગો થઈને તેલ લામશે હવે પેલા નામું તો ખરું પણ થોડુંક તેલ ભેટું પછી તેલ લામે છે બાર સમજીભાઈ તેલ નામ દીધું મારી મમ્મી હવે હલાવવાનું છે તો આવી રીતના લાપસી બનાવવાનું હોય કા મમ્મી હા મસ્ત મજાની લાપસી બનાવવાની છે ફેમિલી હાથમાં કેવી લાગશે કીધે તો બધા કેવી જોઈએ એમ તો કે હા તો એ બની જાય પછી તમને બતાવી દઉં કા મમ્મી હા તમે મારા મમ્મી આ બધું લાપસી બનાવી પણ મારા સામજી પણ લઈ જવાઈ ગયું તારપર મારા ભાભી સૌજીભાઈ શીતલબેન મારા ઉપર બધા બેઠા ફેમિલી મારા ઉપર હેડવાય બેઠા છે તમારા સામજીભાઈ તો શું કે આવ્યા હા તો આ બધું મારા મમ્મી છે ને શું કહેવાય એ તેલ લામે ત્રણ વખત ફેમિલી તેલ લામે તેના મેં લાગતું આવી રીતના ફેમિલી લવનું હવે મારા હવે બધા બેઠા કા જોઈ કેમ લાગશે બધા આવતી નહીં એટલે એવું હી ફેમિલી બધા કેટલા વાટે બેઠા તો કઈ લાગશે ખાવા કેટલા બધા વાટે બેઠા લાગશે ખાવા માટે 1 2 3 4 5 6 7 8 9 10 જણા વાટે બેઠા મમ્મી 10 જણા બેઠા તો સારા ફેમિલી લાગશે બની રહ્યા પછી તમને બતાવું કેવી બની કા મમ્મી ફેમિલી મસ્ત મજાની કે લાપસી બની ગઈ એમાં શીતલબેન હલાવ ક્યાં શીતલબેન ફેમિલી કે મસ્ત મજાની લાપસી બની ગઈ છે કેમ પણ લાપસી આવી રીતના મસ્ત મજાની લાપસી બની ગઈ તો ચાલો બધા લાપસી ખાવા આમાં આડું ઉતાર મેક દેવાનું છે શું મજાની આવું મારા શું કહેવાય મમ્મી શાક બનાવીને પાછા તો એમરજન્સી ખાવી નહીં ના ખાવી તો એ ફેમિલી તો ચાલો બધા લાપસી ખાવા અમે શીતલબેન તો હલાવી એને હલાવતા એને આવતું ફેમિલી તો હશે ફેમિલી મારા પપ્પા શું કહે જવાનું કરવા આવી તથા તો જવાનું કરી નાખ્યું છે પપ્પા આવી જશે બહાર તો બે અગરબત્તી કરી તો કે સાનમાં જવાનું કરીને ત્યાં ફેમિલી એવું છે જો વચ્ચે ના માતાજી હોય સાવનમાં મારા કુળદેવીમાં સાવન હોય તો આવે છે ને મારા મંદિર વિશાલ થાય ઠેઠ ફેમિલી ત્રણ મુલાવતી એટલા બધા ભગવાનની અમારે પાસે રહો ફેમિલી આમાં પડ્યું છે જેટલી કેરી એટલી કેરી પછી અમારે કેરી ખૂટી રહે ત્યાં બધું એટલી કેરી છે શેરી વેલી તો ચાલો બધા બ્લોકમાં બનાવી રહ્યો હવે એમ ફેમિલી અમારે સૌજીભાઈ અને અમારે શિલ્પાનો દીધો શું કે હવા સવારમાં શું કહેવાય જમવા બે જા કા સૌજીભાઈ ફેમિલી એવું છે તો ચા ને રોટલી છે ને દૂધીનું શાક છે ફેમિલી તો ચાલો બધા સવારનો નાસ્તો કરવા તો સાને ફેમિલી અગર મારા મમ્મી મારા ભાભી બધા શું ઘરમાં કંઈક કામ કરે છે અહીંયા શું કરો છો મમ્મી મેં કહીએ બધું હા ફેમિલી એવું છે આ મારા મમ્મીનો જૂનો કબાટ કા હા જૂનો કબાટ છે આ બધું મારા ભાભી બેઠા આ બધું અમારા શીતલબેન દો ફેમિલી ગુજ્યા છે તો બધું કામ ચાલુ છે આમાં તો આ કબાટ કાઢી જો ક્યાંથી કાઢવાનું છે બહાર કે હમણાં નહીં લે રાખવાનું છે કા તો મામાએ ને મામીએ લીધી પેલા કાઢવાનો હોય કઈ કાઢી જતું કાઢી નાખીએ એવું ના ના તમે લીધા હો કઈ નવો તે કાઢ નાખે ના રે હમણાં પૈસાની ફાઈન નહીં એટલે હમણાં નહીં લીધી પછી આ તો કેમ કહો કે કાઢ તો આ નાખો ખોટું ગરદી થાય હું આપી આ તો ફેમિલી એવું છે તો મસ્ત બધો સામાન પડ્યો છે આ સંજ્ઞાને ઘણું ફેમિલી એમ ભણાવતા ને તે દુન આ સંજ્ઞા કા મમ્મી હા હવે આ તે દુના તે હાથે રાજી એમ ભણાવતા હતા ફેમિલી તે હે ને આ સંજ્ઞા લેતા હોય ને જમવાનું હોય કે ધૂળમાંથી પાથરીને બેસી જવાનું અમારા શીતલબેન નાના હતા તે દીધા રૂમાલ લઈને ઓઢાડતા તો હજી કેવો છે હા ફેમિલીમાં શીતલબેન છે ને ના હતા ને તે રૂમાલ ઓઢાડતા એને કેવું મસ્ત થાય કા મમ્મી હા એવું છે ફેમિલી તો છે ને મસ્ત મજાનું કે તો આશા કરી છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા તો મળશું બીજા બ્લોગમાં બધીને જય માતાજી બાય